નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ 10 તારીખથી ગરમીમાં રાહત મળી શકે છે. ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો શું ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, માવઠું થશે કે નહીં તેની વિગતવાર અપડેટ મેળવીશું. હીટ વેવનો રાઉન્ડ હવે પૂર્ણ થઈ જશે, ત્યારબાદ હવે ગરમીમાં ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તો આની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. એપ્રિલની શરૂઆતથી જ ગુજરાતમાં ધગધગતી ગરમી જોવા મળી રહી હતી અને મિત્રો આજે 9 તારીખ દરમિયાન પણ હજુ તાપમાન વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ મિત્રો રાહતના સમાચાર એ છે કે આવતીકાલે 10 તારીખથી હવે ગરમીમાં એટલે કે તાપમાનમાં પણ ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળે અને 20 તારીખ સુધી ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ સંપૂર્ણપણે ગરમીમાંથી રાહત નહીં મળે, હા ચોક્કસપણે આંશિક રાહત મળે તેવા સમાચાર જોવા મળી રહ્યા છે. ખાસ તો જ્યારે બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ ચૂકી છે અને દક્ષિણ ભારતની અંદર આપણે કાલે જણાવ્યું તે મુજબ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ત્યાંના વાદળો ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી શકે છે, જેના કારણે ગુજરાતમાં ગરમીમાંથી રાહત થોડી મળે તેવા સંજોગો જણાઈ રહ્યા છે. ધીરે ધીરે તાપમાન ફરી 10 તારીખ બાદથી ઘટતું જોવા મળશે, એટલે કે ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. ગઈકાલના રોજમાં સૌથી ઊંચું તાપમાન 45 ડિગ્રી આસપાસ સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. ત્યારબાદ રાજકોટમાં 44, અમરેલી 43.8, ડીસા 43.1, ભુજ 43 ડિગ્રી, અમદાવાદ 43 ડિગ્રી, વડોદરા 42.2, ગાંધીનગર 42.2, સુરત 41 ડિગ્રી, ભાવનગરમાં પણ 40 ડિગ્રી આસપાસ, પોરબંદર અને જામનગરમાં 39 ડિગ્રી, જ્યારે દ્વારકામાં 31 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો એવરેજ 39 થી લઈને 44 ડિગ્રી પ્લસ નોંધાઈ રહ્યું છે તાપમાન. આજે 9 તારીખ દરમિયાન ગઈકાલની જેમ આજે પણ ગરમીમાં વધારો થઈ જશે અને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જેવા ભાગોની અંદર આજે 45 ડિગ્રી તાપમાન નોંધાય અને સુરેન્દ્રનગરમાં તેના કરતાં પણ વધી જાય તાપમાન તેવી સંભાવના રહેલી છે. એટલે કે આઇસોલેટ વિસ્તારની અંદર તાપમાનમાં મોટો વધારો થાય આજે દિવસ દરમિયાન તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તાપમાનમાં આવતીકાલથી ઘટાડો થતો જોવા મળશે. ત્યારબાદ મિત્રો આગામી દિવસની અંદર હમણાં કોઈ માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી. હા ચોક્કસપણે 10 તારીખ બાદ તેમજ 15 તારીખ બાદ એક હવામાનમાં મોટો પલટો આવી શકે છે વાદળો ગુજરાત સુધી આવવાને કારણે, પરંતુ હાલની અપડેટ પ્રમાણે કોઈ માવઠું થાય તેવા સંકેતો જોવા મળતા નથી. જો કોઈ શક્યતા હશે તો આપણા દ્વારા અપડેટ આપતા રહીશું. બાકી ગુજરાતમાં પવનની ઝડપ સામાન્ય જોવા મળશે. અત્યારે ગરમીનું પ્રમાણ વધુ છે, આગામી દિવસની અંદર તેમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના જણાઈ રહી છે. બાકી હમણાં ગુજરાતની અંદર કોઈ માવઠાના સંકેતો પણ જોવા મળતા નથી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.